જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. ફરીથી સવાર પડી ગઈ છે, આપણે ઉઠી ગયા છીએ ને અત્યારે આજે પોલિયો દિવસ છે તો આપણે વનરાજભાઈને લઈ જઈએ છીએ પોલિયોના ટીપા પીવડાવવા માટે. પછી અહીંયાથી એક ગામમાં વસ્તુ લેવા જવાનું છે, જો ટાઈમ મળે તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો, જય દ્વારકાધીશ. આગળ આગળ આ મીઠું મીઠું છે, મીઠું એ શરબત છે. ચોકલેટ ચોકલેટ છે, ચોકલેટ ચોકલેટ પીવડાવી દો. જો વાવા કરી દીજો તો. ભાઈવું તને કેવું લાગ્યું? ભાઈવું હોય તો આ પાડ. વાવ, નખ રંગી દીધા. જો એને જો એવું સરસ રંગી દીધું છે. વાહ. હાલો, આજે જે પોલિયો રવિવાર, હું ને વનરાજભાઈ આવી ગયા છીએ પોલિયોના ટીપા પીવા માટે. ને વનરાજે ફાઇનલી પોલિયોના ટીપા પી લીધા છે. આમ આંગળી બતાવી દે બધા. એને ઓલી આપણે કલર કર્યો, એ કલર ક્યાં કર્યો? અહીંયા. હા, એને આ જુઓ, આને છે ને પોલિયોના ટીપા પી લીધા છે. પી લીધા છે ને? દાંત કાઢ. તમે બધા પી લેજો કે? બધા પી લેશે ને? ઓકે, ચાલો બધા પી લેજો. હેલો મિત્રો, ફાઇનલી અમારું સપનું પૂરું થઈ ગયું છે. અમે લઈ લીધી છે વંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ, અને હમણાં તમે થોડી જ વારમાં હું તમને બતાવું છું. વંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીની બસ, અને ડ્રાઈવર બેસી ગયા છે બસ ઉપર, તમે જોઈ શકો છો. આવા દો ભાઈ. ટા 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 ટા. મજા આવી ગઈ? હાલો, આ બસ છે ને આપણી, હે આ પાર્કિંગમાં મૂકી દો બસ. હવે છે ને કાલ સવારે છે ને પેસેન્જર મળે ને, પછી આપણે નીકળી જાય. બરાબર? ક્યાં જવાનું? બેટ દ્વારકા. ક્યાં જવાનું છે? પેલું ભાડું કયું કરવાનું છે? આમ જો, પેલું ભાડું કયું કરવાનું છે? બેટ. આમ હરખું બોલ એકવાર. આમાં જોઈ લો, ડ્રાઈવર કહે છે પેલું ભાડું બેટનું કરવાનું છે. તો કેટલી ટિકિટ છે? 2 રૂપિયા ટિકિટ છે. આપણે હું આ મોદી સરકાર આવી ને એમાં ફાવી ગયા. 2 રૂપિયામાં એમ, નહીં નફા નહીં નુકસાનમાં એમ. પ્રિય ભલાવાની છે. હાલો મિત્રો, આવી કંઈક મજા કરી રહ્યા છે ઘરે બેઠા. મિત્રો, તમે જોયું અમે બસ લઈ લીધી છે ફાઇનલી, અને કોઈને બેટ દ્વારકા, ગોપી તળાવ, નાગેશ્વર ફરવા જવાની ઈચ્છા હોય તો કેવડાવજો, ભૂલતા નહીં. અને કાલે તમે અમારે એક વિડીયો ભડકેશ્વરનો અમે અપલોડ કર્યો તો એમાં તમે જોયું હશે. તો એમાં જે ભડકેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો, 5000 વર્ષ જૂનું મંદિર છે. એ અરબી સમુદ્રમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રકટ થયા હતા, અને તટ ઉપર આવીને એનું નિર્માણ થયું હતું. અને દર વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં ખુદ સમુદ્ર એનો અભિષેક કરવા તટીય સુધી આવે છે. અથવા તો જૂન જુલાઈ મહિનાની પછી તમે જાઓ તો તમને એટલું પાણી નહીં જોવા મળે. પણ ખાસ ભડકેશ્વર મહાદેવની મુલાકાત લેવી હોય તો જૂન જુલાઈ મહિનામાં લેવાની. એટલે તમને છે ને અહીંયાનું જે એટમોસ્ફિયર છે ને એનો ખરેખર અદ્ભુત નજારો અને અદ્ભુત અનુભવ થશે. કે દરિયો આમ સામેથી આવતો હોય અને એ કાયદેસર એમ ભગવાનનો અભિષેક કરતો હોય ને એવો તમને આમ અનુભવ થાય. તો આવી હતી કંઈક ભડકેશ્વર મહાદેવની કથા. અને એમાંય ત્યાં આજુબાજુ સાતમ આઠમના મહિનામાં મેળા જેવું ગોઠવવામાં આવે છે.
તો એક કહેવાય ને કે અલગ જ માહોલ ત્યાં ઊભો થાય છે. બરાબર, જેને ભડકેશ્વર મહાદેવની મુલાકાત લેવી હોય અને આવા મોજા ઉછળતા જોવા હોય તો જૂન અને જુલાઈ મહિનામાં જાવું. બાકી જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, લાઇક કરવાનું ભૂલતા નહીં. બને તો સૌથી વધારે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.